જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં શ્રી પ્રભુની પાસે કેવી રીતે અને શું માગવું તેનો એક ઉત્તમોત્તમ પ્રસંગ જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. એકવાર શ્રી યમુનાજીના તટ ઉપર નટનાગર નંદકિશોર મુરલી બજાવી રહ્યા હતા. વ્રજ સ્વામીની તાલ આપી રહી હતી. થોડી વાર પછી નંદકિશોરે કહ્યું, સખી, મેં તને મારી મુરલીનો મધુર નાદ સંભળાવ્યો. હવે તું મને કોઈ મધુર ગીત સંભળાવી દે. પ્રભુની આજ્ઞા સાંભળીને ભાવના આવેશમાં આવી જઈને મધુર ગીત ગાવા લાગી. તે સાંભળીને શ્યામ સુંદર ખૂબ જ પ્રસન્ન થયા અને કહે છે, સખી, તારા ગીતથી મને બહુ પ્રસન્નતા થઈ છે. માટે આજે જે વરદાન માંગવું હોય તે માંગી લે. તે સાંભળતા જ વ્રજ સ્વામીના નેત્રોમાંથી અશ્રુ બિંદુઓ છલકવા લાગ્યા અને કહે છે, શ્યામ સુંદર, મને તો કાંઈ પણ માગવાનું યાદ આવતું નથી. નંદકિશોરે કહ્યું, સખી, મારે તો તને આજે આપવું જ છે, તું માંગી લે. વ્રજ સ્વામીની તો પ્રભુના ચરણોમાં પડી ગઈ. પોતાના અશ્રુ બિંદુઓથી પ્રભુના ચરણ કમળોને પક્ષાળવા લાગી. પછી હાથ જોડીને કહેવા લાગી, શ્યામ સુંદર, મારા મસ્તક ઉપર હસ્ત મૂકીને મને વરદાન આપો કે મારા જીવનની દરેક પળ આપના આનંદને માટે વ્યતીત થાય. મારી વાણી સદૈવ આપના ગુણગાન ગાતી રહે. મારું મન હંમેશા આપના સુખની કામના કરે. શ્યામ સુંદર કહે છે, સખી, આ બધું તો તે મારે માટે માગ્યું, તારું શું? વ્રજ સ્વામિનીએ જવાબ આપ્યો કે પ્રભુ, નિષ્કામ ભાવના પ્રેમને અધિક બઢાવે છે. મારા મનનો એક ખૂણો આપ એવો બતાવો કે જ્યાં હું હોઉં અને આપ ના હોય. આપનું સુખ એ જ મારું સુખ છે. આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગના વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.